હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજ પાછી હું લઈને આવી છું નવી રેસીપી જાંબુના શોર્ટ્સની. ચાલો આપણે બનાવશું જાંબુનો શોર્ટ્સ. કઈ રીતે બને છે આપણે જોઈ લઈએ. જો માર્કેટમાં અત્યારે છે ને આવા સરસ મજાના જાંબુ મળતા હોય છે. જેમ ચોમાસું નજીક આવશે એમ આવા જાંબુ સરસ મજાના આવશે માર્કેટમાં. તો આપણે મોટા મોટા જાંબુ લેવાના છે, એને સરસ રીતે ધોઈ નાખવાના છે અને પછી આવી રીતના એના નાના નાના કટકા કરી લેવાના છે ચપ્પાથી. કટકા એવી રીતના કરજો કે ઓલા એના બી હોય ને એ કટ ન થાય. બસ જો આવી રીતના છે ને એ બધા જ કટકા કરી લેવાના છે આપણે જાંબુના. અત્યારે જેમ ચોમાસું આવશે એમ સરસ સરસ જાંબુ માર્કેટમાં આવતા હોય છે. આપણે મોટી સાઈઝના લેવાના અને તેથી મીઠા હોય. અને આપણે મીઠા જાંબુ ગોતીએ તો ખાંડ થોડીક ઓછી જોઈએ આપણે શોર્ટ્સ બનાવવામાં, એટલા માટે થઈને. હજી ચોમાસું નથી, વરસાદ નથી પડ્યો ત્યાં સુધી જાંબુ બહુ સરસ આવે. પછી શું થાય કે ચોમાસામાં છે એ નીચે છે ને કાંકરી ને એવું બધું હોય ને એ બેસી જાય આની અંદર, પાકા બહુ થઈ ગયા હોય ને જાંબુ એટલે શોર્ટ્સ બનાવીએ કે ખાતા હોય ત્યારે આપણને કાંકરી આવે છે ઘણી વખત. અત્યારે આ જાંબુમાં કાંઈ ન આવે. એટલે અત્યારે આ મોસમ છે ને એ બરાબર છે. આપણે અત્યારે જાંબુ શોર્ટ્સ બનાવવું હોય ને કે એને સ્ટોર કરવું હોય ને જાંબુના જ્યુસને, તો એ પણ સરસ રીતે થાય છે. ત્યારે જો મેં બધા જ આવી રીતના જાંબુના કટકા કરી લીધા છે અને જે આ ઠળિયા છે ને એના જાંબુના બી, એમાંથી પણ સરસ મજાનું મુખવાસ બને છે અને એ ઘણું લાભદાયી હોય છે. ઘણા રોગમાં પણ એ કામ આવે છે, ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લેવાતો હોય છે. જો આવી રીતના મેં બધા જ જાંબુના કટકા કરી લીધા છે. હવે આપણે એક મિક્સચર જારમાં એ બધા જ કટકાને લઈ લઈશું. ઘણી વખત આપણને એકલા જાંબુ ખાવા નથી ગમતા હોતા, પણ આવી રીતના શોર્ટ્સ બનાવીને કે જ્યુસ બનાવીને પીએ તો મજા આવે, કંઈક અલગ સ્વાદ લાગે, ટેસ્ટ અલગ આવે ને મજા આવે, આપણને એમ પીવો ગમે અત્યારે. જો આવી રીતના મેં બધા જ છે કટકા એ મિક્સચર જારમાં લઈ લીધા છે. હવે એની અંદર થોડુંક આપણે સંચળ નાખી લઈશું. એની અંદર હવે આપણે થોડોક મરીનો ભૂકો નાખીશું. કાળા મરીનો ભૂકો છે એ નાખ્યો છે મેં થોડો. હવે એની અંદર થોડીક ખાંડ ઉમેરીશું. જાંબુ થોડાક વધારે છે એટલે મેં થોડીક વધારે ખાંડ લીધી છે. કદાચ તમારે વધતા ઓછી કરવી હોય તો થોડીક કરી શકાય. મેં અડધા લીંબુનો રસ લીધો છે, જે મેં સ્ટોર કરેલો હતો એમાંથી લીધો છે. થોડુંક મીઠું નાખ્યું છે અને હવે થોડાક આઈસ ક્યુબ નાખશું એની અંદર. જે આવી રીતના થોડોક બરફ નાખી દેવાનો એની અંદર મિક્સચર જારમાં, ને મિક્સચર જારને બંધ કરી લઈશું. અને હવે આપણે એને સરસ રીતે ક્રશ કરી લઈશું. આવી રીતના આપણે બધા જ જાંબુને ક્રશ કરી લઈશું સરસ રીતે. આ જ્યુસ તો કદાચ બાળકોને આપ્યો ને તો એને બહુ મજા આવશે આ પીવાની, એવો સરસ બને છે. એટલે અત્યારે આ સમયે તો આવી રીતના એકાદ બે વાર પી લેવાય આવું બનાવીને, મજા આવે આપણને. જો આવી રીતના ક્રશ કર્યું છે. હવે જો થોડુંક ઠીક લાગતું હોય તો આપણે એની અંદર પાણી ઉમેરશું. જો હજી છે એ થોડુંક પલ્પ છે એ થોડોક ઘાટો છે એટલે એની અંદર આપણે થોડુંક પાણી ઉમેરીશું. કેટલો સરસ કલર આવ્યો છે. મેં એની અંદર અડધો ગ્લાસ પાણી નાખ્યો છે. હવે એને પાછું આપણે ક્રશ કરી લઈશું, એટલે આપણે જે પાણી નાખ્યું છે એ સરસ રીતે એ બધા જ સાથે મિક્સ થઈ જાય. બસ જો આપણે આવી રીતના ક્રશ કરશું. હવે આપણે એક વાટકાની અંદર છે થોડુંક મીઠું લઈ લઈશું, થોડુંક મરચું લઈ લઈશું અને થોડોક સંચળનો ભૂકો નાખશું એની અંદર. આ ત્રણેયને હવે આપણે સરસ રીતે મિક્સ કરી નાખશું. પછી આજે આપણે શોર્ટ્સ બનાવશું ને એની ઉપર જે આ લગાડશું ને, પણ એની જ્યુસની સાથે એટલો સરસ જાય છે ને આ લગાડેલો. આ ક્યારેક ક્યારેક આપણે પીતા હોય ને તો ક્યારેક ક્યારેક તીખાશ આવતી હોય, ખરાશ આવતી હોય કે આમ ખટાશ આવતી હોય, તો એ મેચ થાય છે આ જ્યુસ હારે. એટલે આ લગાડજો શોર્ટ્સ ઉપર તમે. જે આવી રીતના છે મેં લીંબુનો એક વાટકીમાં રસ લઈ લીધો છે, એમાં એને ડીપ કર્યું છે શોર્ટ્સને. અને આવી રીતના હવે આપણે જે મરચું, મીઠું ને લીધું છે ને સંચળ પાવડર, એને વ્યવસ્થિત કોટિંગ કરી લઈશું કોર ઉપર બધા જ ગ્લાસને. બહુ સરસ લાગે છે આ, એની સાથે આમ સારું લાગે છે એટલે લગાડજો જ. ઘણી વખત એમ થાય કે આ દેખાવ માટે જ છે એવું નથી, આ ખરેખર આની સાથે સારું લાગે છે. એટલે બસ જો આપણે બધાને લગાડી લીધું છે ને હવે આપણે બધા શોર્ટ્સ ભરી લીધા છે.
હવે આપણા શોર્ટ્સ તૈયાર છે. હવે આપણે કેન્ડી માટે જે લીધો તો વધ્યો તો રસ એ હવે આપણે કેન્ડી માટે ભરશું. આ સરસ શોર્ટ્સ તૈયાર થઈ ગયા પછી જો આ શોર્ટ્સ હવે આપણે જે વધ્યો જ્યુસ એ આપણે કેન્ડીના જે આ ઓલું છે ને મોલ્ડ એમાં ભરી લઈશું. કેટલો સરસ કલર આવ્યો છે. બધા જમાં આપણે એને સરસ રીતે જ્યુસને ભરી દઈશું. ને એની ઉપર હવે એની જે સ્ટીક આવે છે એ લગાડી દઈશું બધા ઉપર. શોર્ટ્સ પણ એટલા સરસ લાગે છે અને આ કેન્ડી પણ બહુ સરસ લાગે છે. કેન્ડી કદાચ બાળકોને આપી હોય ને તો એને પણ બહુ મજા આવશે ખાવાની. એને કંઈક અલગ લાગશે. કલર વાઇઝ એટલું સરસ છે. જો હવે આ ભરાઈ ગયા છે ને આપણે ફ્રીજમાં છે એ 5-6 કલાક માટે મૂકી દઈશું. જો 5-6 કલાક પછી તૈયાર થઈ ગઈ છે આપણી કેન્ડી પણ. શોર્ટ્સ તો તૈયાર થઈ ગયા હતા, હવે કેન્ડી પણ તૈયાર છે. એની ઉપર આપણે થોડોક સંચળ પાવડર છાણશું, કારણ કે આની ઉપર પણ સંચળ પાવડર, તમને હજી મરચું ગમતું હોય, ચાટ મસાલો ગમતો હોય તો એ પણ નાખી શકાય. હવે હું એને ટેસ્ટ કરીને કહીશ. બહુ જ મસ્ત બની છે, એકવાર જરૂર ટ્રાય કરજો. આવજો.